આગામી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી। ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગામી 2 દિવસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। શિયાળાની ઋતુમાં અચાનક માવઠું થવાની સંભાવનાને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય। રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે। આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે। વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર જમીનની ઓળખ કરાશે। ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે। આવી જમીનના રક્ષણ જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે। આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે। સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધીન છે તે જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે। વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું, ગ્રીન કવર વધતા રાજ્યનો વન વિસ્તાર વધશે, જેથી વરસાદમાં વધારો થશે। ભારત ટેક્સીની શુભ શરૂઆત। રાજધાની દિલ્હીમાં આજથી પ્રાઇવેટ કેબ કંપનીઓના એકાધિકારને પડકારવા માટે નવી સરકારી સહકારી કેબ સેવા ભારત ટેક્સી શરૂ કરવામાં આવી છે। સરકાર સમર્થિત આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સર્જ પ્રાઇસિંગ અને મોંઘા ભાડામાંથી મુક્તિ અપાવી સસ્તી અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો છે। આ સેવામાં અત્યાર સુધીમાં દિલ્હી અને ગુજરાતમાં 56,000થી વધુ ડ્રાઈવરો જોડાઈ ચૂક્યા છે। ફાસ્ટેગમાં હવે વારંવાર KYV કરાવવાની ઝંઝટ ખતમ। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1 ફેબ્રુઆરી 2026 થી ફાસ્ટેગ માટે KYV પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે। હવે નવી કાર, જીપ કે વાન ખરીદતી વખતે વાહન માલિકોએ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે। બેંકો પોતે જ ડેટા વેરીફાઈ કરશે, જેનાથી ટેગ એક્ટિવ કરવામાં થતી દેરી અટકશે। જૂના વાહન માલિકોને પણ વારંવાર અપડેટ કરવાની જરૂર રહેશે નહીં। વધુ એક હિન્દુને જીવતો સળગાવ્યો। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હિંસાનો સિલસિલો યથાવત છે। તાજેતરમાં ઢાકાથી 150 કિમી દૂર એક ગામમાં હિન્દુ વેપારી ખોકન ચંદ્ર દાસ પર જીવલેણ હુમલો કરી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ ખોકન દાસના ચહેરા પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી। ગંભીર રીતે દાઝેલા ખોકન હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તેમની પત્ની સીમા દાસે ન્યાયની ગુહાર લગાવી છે। દિલ્હીમાં અમિત શાહની હાઈ લેવલ બેઠક। દિલ્હીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મણિપુરની સ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે। આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, સલાહકાર કુલદીપ સિંહ અને મુખ્ય સચિવ PK ગોયલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। બેઠકમાં મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગ આપવા અને શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટેના આગામી રોડમેપ પર પણ ગંભીર ચર્ચા કરશે। દેશવાસીઓ માટે વધુ એક સારા સમાચાર। દેશવાસીઓ માટે બુલેટ ટ્રેનને લઈને મોટી ખુશખબર છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15-20 ઓગસ્ટ 1927 ના રોજ દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે। પ્રથમ તબક્કામાં આ ટ્રેન સુરતથી બિલીમોરા સુધીના રૂટ પર ચાલશે। આ સાથે દેશના હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું સ્વપ્ન હકીકતનું સ્વરૂપ લેશે અને મુંબઈ અમદાવાદ વચ્ચે મુસાફરીનો સમય નાટ્યાત્મક રીતે ઘટશે। વનસ્પતિ તેલમાંથી બનતું શંકાસ્પદ પનીર ઝડપાયું। મહેસાણા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે। દેદિયાસન GIDC વિસ્તારમાં આવેલી જય મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં બાતમીના આધારે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન શંકાસ્પદ પનીર બનાવવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી। વિભાગે બંને ડેરીમાંથી ₹2.72 લાખનો જથ્થો જપ્ત કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે। ગિરનાર પર્વત પરથી યાત્રિકનું લપસી પડતા મોત। મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ અમુલભાઈ દોશીનું 31 ડિસેમ્બરની સવારે ગિરનાર પર્વત પરથી ઉતરતી વખતે પગ લપસી જવાથી ઊંડી ખીણમાં ખાબકી મોત નીપજ્યું હતું। આ ઘટના 2500 પગથિયા પાસે બની હતી। ડોલીવાળાઓએ ભારે જહેમત બાદ તેમને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા।
રાહુલ ગાંધી એક પ્રવાસી નેતા છે. રાહુલ ગાંધી તેમના ભત્રીજાના સગાઈમાં હાજરી આપ્યા પછી તરત જ નવા વર્ષની ઉજવણી માટે ખાનગી રીતે વિયેતનામ ગયા છે. ભાજપે આ પ્રવાસની આકરી ટીકા કરી હતી, જેમાં તેમના વિદેશ પ્રવાસો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીના નેતા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીને પ્રવાસી નેતા કહીને તેમની મજાક ઉડાવી હતી. ભાજપના સોશિયલ મીડિયા વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે કોંગ્રેસનું નેતૃત્વ હવે ઉતાર ચઢાવમાં હોય તેવું લાગે છે. પીએમ મોદીની મુલાકાત પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડ્યા. પીએમ મોદીની ગુજરાત મુલાકાત પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અચાનક દિલ્હી મુલાકાતે રાજકીય ચર્ચાઓ જગાવી છે. આ બેઠકમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર, જેઠાભાઈ ભરવાડનું રાજીનામું અને રાજકોટમાં 12 જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ કોન્ફરન્સ અંગે ચર્ચા થશે. આ ઉપરાંત 6 કંપનીઓ સાથેના સ્પેસ સેક્ટરના એમઓયુ અને નવા ડીજીપીની નિમણૂક અંગે પણ પીએમ મોદીને માહિતગાર કરવામાં આવશે. સ્વિટ્ઝરલેન્ડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત. સ્વિટ્ઝરલેન્ડ નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત અને 100 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ક્રેન્સ મોન્ટાના શહેરના પ્રખ્યાત લેક કોન્સ્ટેબ્યુલેશન બારમાં જ્યારે 150 થી વધુ લોકો ઉત્સવ મનાવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જો કે પોલીસે આતંકવાદી હુમલાની શક્યતા નકારી કાઢી છે, પરંતુ વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વોટ્સએપ ટેલિગ્રામ માટે નવા નિયમો. કેન્દ્ર સરકારે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે TCSA કાયદા 2025 હેઠળ નિયમો જાહેર કર્યો છે. ટેલિગ્રામ, સ્નેપચેટ જેવી એપ્સ એક્ટિવ સિમ કાર્ડ વિના ચલાવી શકાશે નહીં. આ નવા આદેશ મુજબ રિમોટથી ચાલતા નકલી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે વેબ બ્રાઉઝર યુઝર્સે દર 6 કલાકે ઓટો લોગઆઉટ થવું પડશે. આ ફેરફારનો મુખ્ય હેતુ ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષા વધારવાનો અને ઓનલાઈન છેતરપિંડી રોકવાનો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો. ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયા 12 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં 16, ડીસામાં 13, ગાંધીનગરમાં 15 અને રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMDની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. કર્ણાટકના 91% લોકોને ઈવીએમ અને નિષ્પક્ષ ચૂંટણીમાં વિશ્વાસ. કર્ણાટક સરકારની એજન્સી કેએમઈએના સર્વે મુજબ રાજ્યના 91% નાગરિકો ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમને સંપૂર્ણ નિષ્પક્ષ માને છે. કોંગ્રેસ શાસિત રાજ્યનો આ રિપોર્ટ 20 ઓગસ્ટ 1925માં તૈયાર થયો હતો, જે 102 વિધાનસભા બેઠકો પર કરાયેલા અભ્યાસ પર આધારિત છે. ભાજપે આ પરિણામોને રાહુલ ગાંધીના મત ચોરીના આરોપો સામે પ્રહાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ સર્વે કોંગ્રેસના મોં પર સણસણતો તમાચો છે.